તો દોસ્તો ટોકબેકનું 16.2નું અપડેટ આવી ગયું છે. આપ બધાને પણ આવી ગયું હશે. જેને ના આવ્યું હોય તે વેઇટ કરો, પેશન્સ રાખો, તમને પણ મળશે. જેને આવ્યું હોય એ હમણાં જ અપડેટ કરી લ્યો. તો ટોકબેક 16.2નું અપડેટ આવ્યા પછી ઘણા બધા અપડેટ સારા એવા ફીચર પણ મળ્યા છે અપડેટની સાથે. તો જે લોકો ટોકબેક 16.2માં શું આવ્યું છે તે જાણવા માગતા હોય તે રિસન્ટલી આપણે વિડીયોઝ અપલોડ ઘણી બધી કરી છે ટોકબેકની, તે જોઈ શકે છે. તો આજે આપણે 16.2ના અપડેટમાં મળેલ એક ફીચર વિશે વાત કરવાના છીએ. તો વિડીયોમાં આગળ વધીએ પહેલાં આપ સર્વેને કહેવા માગીશ કે જો હજુ સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો સબસ્ક્રાઈબ કરી લો. નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લો. દરરોજ સવારે વિડીયોની નોટિફિકેશન 9 વાગે તમને મળી જશે. તો આપનો વધુ કિંમતી સમય ન લેતા ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો દોસ્તો ટોકબેક 16.2 આવ્યું છે. એમાં કહેવાય ને કે ઘણા બધા ફીચરો એડ થયા છે. જેમ અગાઉ મેં કહ્યું હતું એ પ્રમાણે બધા ફીચર એકસાથે કહેવાય ને કે મળતા નથી, સ્ટેપ બાય સ્ટેપ મળે છે. એટલે આપણે વિડીયો પણ એ રીતે બનાવીએ છીએ. તો આજે પણ એક ફીચર વિશે આપણે વાત કરવાની છે. તો સર્વપ્રથમ આપણે ટોકબેક મેન્યુ ઓપન કરીશું. ત્યારબાદ ટોકબેક સેટિંગ્સ, ત્યારબાદ જેસ્ચર. તમારે કસ્ટમાઇઝ જેસ્ચર બોલો તો તમે તેમાં પણ જઈ શકો છો. મારા જેસ્ચર બોલે છે અપડેટ ટોકબેકમાં, તો હું જેસ્ચરમાં જઈશ. ચેન્જ ફોકસ ઇન્ડિકેટ ઓફ, ચેન્જ ડિસ્પ્લે સ્પીડ કંટ્રોલ, ચેન્જ વિઝ્યુઅલ સાઉન્ડ એન્ડ ઓટોમેટિક વર્બોસિટી ટેક્સ્ટ ટુ વર્બ સાઉન્ડ વિઝ્યુઅલ ચેન્જ ડિસ્પ કંટ્રોલ જેસ્ચર્સ. ઓકે, જેસ્ચર આમાં ડબલ ટેપ કરીશું. જેસ્ચર્સ. ઓકે, અહીંયા કોઈ પણ એક જેસ્ચર આપણે ઉઠાવી અને ત્યારબાદ તમને ફીચર વિશે બતાવીએ. સ્વાઇપ લેફ્ટ, સ્વાઇપ ડાઉન ધેન અપ, સ્વાઇપ રાઇટ ધેન લેફ્ટ, સ્વાઇપ લેફ્ટ ધેન રાઇટ, પ્લે ઓર પોઝ મીડિયા. ઓકે, તો આ જેસ્ચર હું સિલેક્ટ કરું છું, એના પર ડબલ ટેપ કરીશું. આ ચૂઝ કરીશું, મતલબ કે હું જેસ્ચર સ્વાઇપ લેફ્ટ ધેન રાઇટ. ઓકે, ત્યારબાદ આપણે બે આંગળીથી સ્ક્રોલ કરીને નીચે જઈશું. Not selected. Radio button. Increase. Not selected. Radio button. Speak current date and time. ઓકે, તો આ ફીચર છે મિત્રો જે ટોકબેક 16.2માં મળ્યું છે. તો ફરી તમે સાંભળી શકો છો. Not selected. Radio button. Speak current date and time. ઓકે, તો આનું કામ શું છે પહેલાં સેટ કરતાં પહેલાં તમને બતાવી દઉં. તો આ તમે માની લો કે આ જેસ્ચર પર અસાઇન એટલે કે સેટ કરશો, તો જ્યારે પણ તમે આ જેસ્ચર અપ્લાય કરશો તે સમયે તારીખ અને ટાઈમ બંને એકસાથે એનાઉન્સમેન્ટ કરીને તમને સંભળાવશે. જેથી તમારે કહેવાય ને કે કોઈને પૂછવાની કે વારે ઘડીએ ફોન ખોલવાની કે ઉપર જે નોટિફિકેશન પેનલ ઉતારવાની કે કોઈ જફા નહીં રહે. તો આ બહુ શોર્ટકટમાં તમે કહેવાય ને કે ટાઈમ અને તારીખ જોઈ શકો, એટલે કે ડેટ ને ટાઈમ ફાઇન્ડ આઉટ કરી શકો. એના માટે આ ફીચર છે. તેના પર ડબલ ટેપ કરીશું આપણે. જેસ્ચર્સ. સ્વાઇપ લેફ્ટ ધેન રાઇટ, સ્પીક કરન્ટ ડેટ એન્ડ ટાઈમ. ઓકે, તો મારો સેટ થઈ ગયું છે. આપણે બેક કરીને હોમ સ્ક્રીન ઉપર આવીશું. ટોકબેક સેટિંગ્સ, સિસ્ટમ હોમ સ્ક્રીન. ઓકે, તો હવે આ બોલે છે કે નથી બોલતું એ ખાતરી તો નથી, કારણ કે સ્ક્રીન રીડર નું પેલું કહેવાય રેકોર્ડિંગ ચાલુ છે એટલે, પણ છતાંય આપણે અપ્લાય કરીએ. તો મિત્રો કહેવાય ને કે હા ટોકબેકની અંદર રેકોર્ડિંગ ચાલુ હોવાના કારણે આ જે છે એ બોલતું નથી. બરોબર છે, તો આપણે કેમેરા સિસ્ટમ હોમ સ્ક્રીન. તમે આ રીતે કહેવાય ને કે તમે પણ જેસ્ચર
પર સેટ કરી અને શોર્ટકટમાં ડેટ અને ટાઈમ એકસાથે સાંભળી શકો છો, ફાઇન્ડ આઉટ કરી શકો, ચેકઆઉટ કરી શકો છો. તો કેવી લાગી માહિતી જરૂરથી કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. રોજ સવારે 9 વાગે વિડીયો આવી જાય છે, તો નોટિફિકેશનને ઓલ પર સેટ કરવાનું ભૂલતા નહીં અને ચેકઆઉટ કરવાનું તો જરાય ના ભૂલતા. હું છું આપનો કનૈયો લીંબાચિયા. મળીશ નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મને આપો રજા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. Smart